જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાના આરોપ સાથે કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ પર સનસનીખેજ આરોપ લગાવ્યો। થરાદ એસપી કચેરી બહાર જિગ્નેશ મેવાણીએ ગ્રામજનો સાથે મોરચો માંડીને થરાદ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા। પહેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ પર શું આરોપ લગાવ્યા। ભાઈ આવતા 1 તારીખે હું ફરી આટો મારીશ અને 6 ડિસેમ્બરે બાબા સાહેબ આંબેડકરની નિર્માણ દિવસ છે, મૃત્યુતિથિ, એ દિવસે હું ફરી આવીશ। ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કંઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી અહીંથી ઊભા થવાનું નથી। આ તો અમારી વાજબી ખરા છે? આટલું તમે અમને કરી તમે અમને બાહેધરી આપો। બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી। શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો। આંખની ભ્રમર ઊંચી કરી તો તને છું ને હું છું। જિગ્નેશ મેવાણીએ લોકોને સાથે રાખી યોજેલા ધરણા અને સૂત્રોચ્ચારને લઈ થરાદ પોલીસે મોટો ખુલાસો કર્યો છે। દારૂબંધીના નામે પોલીસ પર દબાણ લાવવા સુનિશ્ચિત કૃત્ય થયું હોવાનો મોટો ખુલાસો થયો છે। પોલીસે આ મુદ્દે જાહેર કરેલી પ્રેસ નોટ મુજબ ઓક્ટોબર મહિનામાં થરાદ પોલીસે 32 લાખના વિદેશી દારૂ કેસમાં 3 બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। તપાસમાં થરાદ પોલીસ સ્ટેશનના જ પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર પાંચાજી રાઠોડની સંડોવણી ખુલ્લી પડતા આરોપીની અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો। પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે કે થરાદ પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં થયેલ કૃત્યમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલના સગા સંબંધીઓ પણ વિરોધ કરતા નજરે પડ્યા હતા। પોલીસે જાહેર કરેલા ફોટોગ્રાફ્સમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે આરોપી પોલીસ કોન્સ્ટેબલના સગા સ્વજનો વિરોધ કરતા નજરે પડે છે। પોલીસે દરેક ફોટોગ્રાફમાં આ સ્વજનોની ઓળખ પણ કરી છે। દારૂબંધી બાબતની કડક કાર્યવાહીને અસર પહોંચાડવા અને પોલીસને દબાણમાં લાવવા માટે આરોપીઓના સંબંધીઓ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ પૂર્વ આયોજિત કૃત્ય કર્યાનો પોલીસે દાવો કર્યો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અશોભનીય અને ઉગ્ર ભાષાનો ઉપયોગ કરી જનમાનસને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય કર્યાનો પોલીસે આરોપ મૂક્યો છે। પ્રાથમિક તપાસમાં વિરોધ પ્રદર્શન પૂર્વ નિયોજિત ષડયંત્ર હોવાનું પોલીસે જાહેર કર્યું છે અને આ બાબતે વધુ તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। પોલીસે ધારાસભ્ય મેવાણીના કૃત્યને અશિષ્ટાચારી વર્તન ગણાવ્યું હતું। જિગ્નેશ મેવાણીના હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખીશ અને પોલીસના પટ્ટા ઉતરાવી લઈશ તેવી ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કર્યાનું પોલીસે પ્રેસ નોટમાં જણાવ્યું છે। જનપ્રતિનિધિની ભાષા અને વર્તન સ્વીકાર્ય ન હોવાનું પોલીસે જણાવ્યું છે। પોલીસ વિભાગે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધેલી છે અને આવી ઘટનાને બિલકુલ સાખી લેવામાં નહીં આવે તેવું જાહેર કર્યું છે।